વેલકમ બેક। ઇકો ઝોનના નકશામાં જોવા મળતી વિસંગતતા માટે આપ નેતા પ્રવીણ રામે ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે। ઇકો ઝોનના નકશામાં 4 જગ્યાએ ઇકો ઝોનની હદરેખા અને જંગલની હદરેખા નજીક આવી જાય છે, બાકી અમુક જગ્યાએ નકશામાં અંદર ખાંચા પડે છે। ત્યારે આપ નેતા પ્રવીણ રામે કયા નિયમ અનુસાર આ ઇકો ઝોનની હદરેખા નક્કી કરવામાં આવી એને લઈ અને ભાજપ સરકાર પાસે જવાબો માંગ્યા છે। આ પ્રવીણ રામે ઇકો ઝોનની વિસંગતતાની વિરુદ્ધમાં 2 ઓક્ટોબર અને ગાંધી જયંતિના દિવસથી 15 દિવસ સુધી તમામ 196 ગામોમાં ઇકો ઝોન નાબૂદી અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી। આ અભિયાન અંતર્ગત તમામ લોકો ગ્રામ પંચાયતના વાંધાજનક ઠરાવો લેશે તેમજ વ્યક્તિગત વાંધા અરજીઓ પોસ્ટ દ્વારા અને મેલ દ્વારા કેન્દ્ર સરકારને મોકલશે તથા નવરાત્રિના તહેવારમાં ગામડાઓમાં થતી નવરાત્રિમાં ઇકો ઝોન નાબૂદીના બેનરો અને ટોપીઓ સાથે લોકો ગરબા રમશે તેમજ ઇકો ઝોનની વિસંગતતા દૂર થાય એ માટે માતાજીની આરાધના પણ કરવાના છે। કોઈ 50 લાગ્યો છે, ક્યાંક 7 લાગ્યો છે, ક્યાંક 5 લાગ્યો છે, તો આવું કેમ? સાથે સાથે નકશાની અંદર બીજી એક વસ્તુ પણ જોવા મળે છે કે ઇકો ઝોનની હદરેખામાં ક્યાંક અચાનક અંદરનો વળાંક આવી જાય છે, મતલબ અંદર ખાંચો પડી જાય છે। તો એ જગ્યાએ તો એવું બનશે કે બાજુની એક જગ્યાની અંદર એક ખેતરમાં 7 કિલોમીટર સુધી ઇકો ઝોન લાગતો હશે અથવા 5 કિલોમીટર સુધી ઇકો ઝોન લાગતો હશે, તો એની જ બાજુની ખેતર અથવા જગ્યા જે છે ત્યાં 2 કે 3 કિલોમીટર સુધી ઇકો ઝોન લાગતો હશે। તો આવી વિસંગતતાઓનું કારણ શું?